બમ બમ ભોલીના સતત એક માસ સુધીના શિવાલયોમાં વહેલી સવારથી ઉઠતા નાદ, મંદિરોમાં શિવજીને વિવિધ પ્રકારના શૃંગાર, આરતી દર્શનનો શિવભક્તોએ એક માસ સુધી લાભ લઈ ધન્યતા અનુભવ્યા બાદ આખરે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ આવી જતા ભાવિકો જાણે કે શિવ વિરહમાં સરકી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, ઘેલા સોમનાથ, જડેશ્વર, અમરેલીમાં નાગનાથ, માંગરોળમાં કામનાથ અને જૂનાગઢમાં ભૂતનાથ તેમજ ભવનાથમાં ખાસ વિશેષ મહાપૂજાઓ યોજવામાં આવી છે તેમજ આખો દિવસ શિવાલયો શિવમય બન્યા હતા। શ્રાવણ માસનો અંતિમ દિવસ અને શિવજીને પ્રિય સોમવાર તેમજ અમાસ એમ ત્રણેયનો સુભગ સમન્વય થયો હતો। દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ અને જેની સ્થાપના સ્વયં ચંદ્રએ કરી હોવાનું મનાય છે તે સોમનાથ મહાદેવના સોમવતી અમાસના દર્શન માટે ભાવિકોએ રવિવારથી જ લાંબી કતારો લગાવી હતી। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જોગાનુજોગ શિવપ્રિય સોમવાર આવતો હોવાથી શ્રદ્ધાળુઓમાં આ દિવસના દર્શન માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। આ દિવસે સોમનાથ મહાદેવને મહાદુગ્ધાભિષેક તેમજ વિશિષ્ટ શણગાર ચડાવવામાં આવ્યા હતા, જ્યારે મહામૃત્યુંજય યજ્ઞની પૂર્ણાહુતિ પણ આજે કરવામાં આવશે। સોમનાથ મહાદેવના શ્રાવણી અમાસના દર્શન માટે રવિવારથી સૂત્રાપાડા, કોડીનાર અને તાલાલા રોડ પરથી અને દૂરના પ્રદેશોમાંથી પણ લોકો પગપાળા આવ્યા હતા। દરેક ભાવિકોને દર્શન સુલભ થાય તે માટે મંદિર પરિસરમાં જ વિશાળ LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને ધ્યાનમાં રાખીને પોલીસ જવાન, SRP, હોમગાર્ડ અને GID દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।